આનું નામ ઇતિહાસમાં રહ્યું. સુભાષ ને સરદાર ગાંધી જગતમાં જન્માવજે, અમ દેશની માતા બની અમ દેશને દીપાવજે. આ લોક કે પરલોકમાં, ધરણી કે આકાશમાં, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. સંતો ઘણો બધો લાંબો છે, 35-38 કડીનો હોય, પણ છેલ્લે કવિએ નામાચરણ મૂકીને કીધું છે, અરે અરજી અમારી સાંભળીને ભગવાન ભેળે આવજે. એ કવિ કાન કે સુપુત્ર જન્મે ચાહું શ્વાસો શ્વાસમાં, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આ શું છે? ફરમાઈશ છે કે બોલવાનું હોય 17 તારીખે. 17 તારીખે કયો વાર આવે છે ખબર? શનિવાર નથી ને? નકર તો બધા આવી જાય. રવિવાર તારીખ 17-12 આવે એ 17 તારીખ. કાલે પહેલી તારીખ તો થઈ ગઈ ને. શ્રી અરવિંદ ગિરી બાપુ ને પુણ્યતિથિ. હા ના અક્ષર નથી, પુણ્યતિથિ છે ને. હા, શ્રી અરવિંદ ગિરી બાપુની પુણ્યતિથિ નિમિત્તે તમામને આવવા વિનંતી છે. વજન રાખેલ છે. ભોજન અને ભજનનો મેળાવડો છે રાત્રે 9 વાગે. તો 17 તારીખે બધા જે મિત્રો છે એમને આવવા વિનંતી છે. આશ્રમ એટલે આ જગ્યા ઉપર ફરમાઈશ હતી અને પેલો આવો. મને કે કઈ ફરમાઈશ હતી એવું. હા, એ ફરમાઈશ છે જે કોઈ વ્યવસ્થિત ના સેનાવાળા કાર્યક્રમ છે ભજનનો. વ્યવસ્થિત છંદમાં ગાઈને કહી દે કો પછી. સમજો કે ભજન મારો વિષય નથી. બે ઘડી ગઈએ તો હાલી જાય તો ખાલી શીખું તો ખરું ક્યારેક ક્યારેક. આ હું કીધું એ સમજાણું નહીં. તિથિ છે અરવિંદ ગિરી બાપુની. આયા 17-12. આમાં ફોટો છે ને બાપુ. ભજનમાં હાલો હું કે નહીં આપણે જોવું કે ખાલી. કાંઈ વાંધો નથી. એ દેવારે પડે અંતે સૌને નડે છે રે. એ કરેલા કર્મના બદલા દેવારે પડે છે. કરેલા કર્મના બદલા દેવારે Hare